कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आए हैं चैप्टर 2। उसमें हम आगे का प्रश्न करेंगे। એમાં પહેલું 7મો પ્રશ્ન આવ્યા છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા લાલ હોય છે, તો લાલ શું હોય છે? ટમેટું। રીંગણ ખાલી જગ્યા હોય છે, તો રીંગણ લાલ હોય છે કે જાંબલી હોય છે? તો જાંબલી। રીંગણ જાંબલી હોય છે। ખાલી જગ્યા લાંબુ હોય છે, દાડમ કે કેળું? લાંબુ શું હોય છે? કેળું। કેળું લાંબુ હોય છે। ખાલી જગ્યા હવામાં ઉડે છે, હવામાં શું ઉડે છે? બસ ઉડે છે કે વિમાન ઉડે છે? તો અહીંયા લખવાનું છે વિમાન। હવામાં વિમાન ઉડે છે। ત્યાર પછી છે કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે તરબૂચ। ત્યાર પછી સ ડેશ ર, તો અહીંયા શું આવશે? સ ખા ર આવશે કે સ વા ર આવશે? તો અહીંયા આવશે વા, સવાર। મા ડેશ લી, તો અહીં શું આવશે? માછલી આવશે કે માછલી આવશે? અહીંયા આવશે છ, માછલી। ખાલી જગ્યા કાસ, તો ખાલી જગ્યામાં શું આવશે? વાકાસ આવશે કે આકાશ આવશે? તો આકાશ। આ રીતે તમારે ખાલી જગ્યા લખવાની છે। નીચેના વાક્યો ફરીથી લખો। વાક્યો વાંચવાના છે અને તમારે ફરીથી લખવાના છે। પહેલું છે શરબત, તમારે અહીં શરબત લખવાનું છે। ઠીંગડું, સેતુર, શહીદ, સબરી, શીતળ, થોબવું, ઊંઘ, શેરડી, ઉપવન, શૈશવ, ઉપયોગ, શૈલી, શેરી, ઊંચાઈ, ઉદાહરણ, થનગનાટ, શિલાલેખ, શરમાળ। આ રીતે શબ્દ બોલીને સામેની લાઈનમાં લખવાના છે। बच्चों आपको आपकी राइटिंग अच्छे से निकाल कर लिखना है। उसके बाद का प्रश्न है वाक्यों फरीथी लखो। वाक्य वांचवाना छे अने आ लाइन में लखवाना छे। वडनुं थड़ जाडुं छे, उषा कूदे छे, घेटुं ऊन आपे छे, मंदिर में शंख वागे छे, शेरी में कूतरू भसे छे। इस तरह आपको वाक्य पढ़कर सामने की लाइन में लिखना है। उसके बाद यहाँ पे कहीं उखाने दिए हैं, वो हमें पढ़कर उसका आंसर लिखना है। मारी लाल चाँच लीली लीली पाक। कोनी चाँच लाल होय छे अने कोनो कया पक्षीनो रंग लीलो होय छे? तो पोपट। तो અહીં લખવાનું છે પોપટ। હું છું બે પગવાળી, વાગે ટ્રેન ટ્રેન ઘંટડી મારે। તો કોની ઘંટડી ટ્રેન ટ્રેન વાગે? સાયકલ। ત્યાર પછી છે પાણીમાં હું રહું છું, બહાર કાઢો તો મરું છું। કોણ છે એવું? તો માછલી। માછલીને પાણીમાંથી બહાર કાઢે તો મરી જાય। સવારે આવું, સાંજે જાઉં, આકાશમાં હું ફરતો જાઉં। કોણ છે સવારે આવે છે અને સાંજે જાય છે?
તો સૂરજ. સૂરજ સવારે આવે છે ને રાત્રે સાંજે આથમી જાય છે અને આકાશમાં ફરતો જાય છે. ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં શબ્દમાં લખો. કાચી કેરીનો રંગ કેવો હોય છે? તો કેવો હોય છે? લીલો. पाकी केरी नो रंग केवो होय छे? कैसा होता है बच्चों पकी हुई केरी का रंग? तो नारंगी होय. पाकेली केरी नो रंग होय नारंगी. पोपटनी चांचनो रंग केवो होय छे? लाल. पोपटनी चांचनो रंग केवो होय छे? लाल. कोने पाणीमांथी बहार काढो तो मरी जाय छे? कोण छे? मछली. मछली ने पानी में बाहर काढ़े तो मरी जाए. इस तरह आपको सब क्वेश्चन के आंसर अच्छे से लिखने हैं और एग्ज़ाम की तैयारी करनी है. अब हम नेक्स्ट वीडियो में मिलते हैं.